આપણે બધા જીવનભર સંપત્તિ પાછળ દોડીએ છીએ, ખરું ને? પણ સાચી સંપત્તિ છે શું? ચાલો, આજે આપણે ગાયત્રી પરિવારની સચિત્ર બાલકથાઓમાંથી એક એવી અદ્ભુત વાત જાણીએ જે આપણને સંપત્તિનો સાચો અર્થ સમજાવશે. તો વાત છે મહાન તપસ્વી ભારદ્વાજ મુનિની, એક એવા ઋષિ જેમણે પોતાનું આખું જીવન બસ એક જ કામમાં લગાવી દીધું: તપસ્યા અને જ્ઞાનની ખોજ. એમની સાધના એવી હતી કે જેની કોઈ સરખામણી જ ન થઈ શકે. અને પછી એક ક્ષણ આવી જેની રાહ દરેક તપસ્વી જોતા હોય છે: એમના જીવનભરની કઠોર તપસ્યાનું ફળ મળવાનો સમય. સ્વર્ગમાંથી દેવદૂતો ખુદ એમને લેવા માટે પધાર્યા. તમે વિચારો, કોઈ પણ સાધક માટે આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? પણ અહીંયા જ આખી વાર્તામાં એક એવો વળાંક આવે છે જે કોઈએ વિચાર્યો પણ નહોતો. દેવદૂતો તો નવાઈ પામી ગયા. એમનો સવાલ એકદમ સીધો હતો: મહારાજ, તપસ્યાનું અંતિમ ધ્યેય તો સ્વર્ગ જ છે. જે તમને મળી ગયું, હવે શેની તપસ્યા બાકી રહી? એમના મતે તો યાત્રા પૂરી થઈ ગઈ હતી. અને ભારદ્વાજ મુનિનો જે જવાબ હતો, એણે તો દેવદૂતોને પણ સ્તબ્ધ કરી દીધા. એમણે કહ્યું, મને સ્વર્ગ નથી જોઈતું, મને તો બસ આ જ દુનિયામાં ફરીથી જન્મ જોઈએ છે. સ્વર્ગનો આવો સ્પષ્ટ ઇનકાર આ વાત જ આપણને વિચારવા મજબૂર કરી દે છે. તો સવાલ એ થાય કે શા માટે સ્વર્ગ જેવી અમૂલ્ય વસ્તુને કોઈ કેમ ઠુકરાવે? કારણ હતું એક નાનકડો પણ બહુ જ ઊંડો શબ્દ: જ્ઞાન સંચય. એમનું લક્ષ્ય કોઈ સુખ સુવિધા કે ભોગવિલાસ નહોતું. એમનું લક્ષ્ય હતું જ્ઞાન મેળવવું, કારણ કે એમના માટે પરમ સત્ય સુધી પહોંચવાનો એ જ એકમાત્ર રસ્તો હતો. જરા એમની નમ્રતા તો જુઓ. આખું જીવન તપ કર્યા પછી પણ એ શું કહે છે કે મારી પાસે જે જ્ઞાન છે એ તો કંઈ જ નથી, સાવ નહીવત છે. આ જ્ઞાનને મેળવવા માટે તો મારે હજી કેટલાય જન્મો સુધી તપસ્યા કરવી પડશે. આને કહેવાય જ્ઞાન માટેની સાચી ભૂખ. અને આ જ વાત આપણને વાર્તાના સૌથી મહત્વના મુદ્દા પર લઈ આવે છે: સ્વર્ગ અને જ્ઞાન વચ્ચેનો મૂળભૂત તફાવત. જુઓ, સ્વર્ગ તમને શું આપે? સુવિધાઓ, ભૌતિક આરામ. પણ જ્ઞાન શું આપે? જ્ઞાન આપે છે આનંદ, એક આંતરિક સુખ. એટલે જ કહેવાયું છે કે જ્ઞાન જે છે એ સ્વર્ગ કરતાં પણ મોટું છે. કેમ? કારણ કે સ્વર્ગથી મળતી સુવિધા તો કદાચ થોડા સમય માટે જ હોય, પણ જ્ઞાનથી જે આનંદની અનુભૂતિ થાય છે ને, એ તો અંદરથી આવે છે અને કાયમ માટે ટકી રહે છે. તો આખી કથાનો સાર બસ એટલો જ છે કે દુનિયાની સૌથી મોટી અને ક્યારેય નાશ ન પામે એવી જો કોઈ સંપત્તિ હોય તો એ છે વિદ્યા, એટલે કે જ્ઞાન. બાકી બધી વસ્તુઓ તો આજે છે ને કાલે નથી, પણ જ્ઞાનથી મળતો આનંદ હંમેશા આપણી સાથે રહે છે. તો ચાલો આપણે પણ વિચારીએ કે આપણે કઈ સંપત્તિ ભેગી કરી રહ્યા છીએ.